આ ભાદરવા મહિનામાં જ કેમ શ્રાદ્ધ નાખવામાં આવતું હશે? શું મૃત્યુ પામેલા લોકો કાગડો બનીને જમવા આવતા હશે? ખબર નહીં, પણ આ બધું છે ને આપણા ઘરડાઓ કરતા આવ્યા છે, એટલે એ જ વિધિ આપણે પણ કરીએ છીએ અને બધા લોકો ખૂબ જ પ્રેમથી પણ કરે છે. હકીકતમાં જોવા જઈએ ને તો ભાદરવા મહિનામાં બીમારીઓ ખૂબ જ ફેલાય છે અને ખાટા ખોરા પદાર્થો ખાવાથી શરીરમાં ખૂબ જ નુકસાન થાય છે, જ્યારે દૂધ, ખીર અને ભાત ખાવાથી શરીરમાં બહુ જ ફાયદો થાય છે. ઘરડા લોકોએ આ રિવાજ ખૂબ સારો બનાવ્યો છે, કેમ કે આમ તો કોઈ ખીર બનાવીને પોતાના માટે ખાય એમ નથી, પરંતુ પિતૃઓ માટે હોંશભેર ખીર બનાવે છે અને પ્રેમથી આરોગ્ય છે. એ બહાને લોકો બીમારીથી ઘણા દૂર રહે છે. પિતૃ ખીર જમવા આવે કે ન આવે, પણ આ મહિનામાં હજારો કાગડાઓ પોતાનું પેટ ભરીને ખીર ખાય છે અને હજારો કાગડાઓનું પેટ ભરાય છે. એ પણ એક જાતનું પુણ્ય જ છે. આમ તો ઘણા લોકો પાસે સાંભળ્યું છે કે અમને પિતૃ નડે છે. અરે ભાઈ, પિતૃ કોઈને નડતા નથી. આ જીવતા જાગતા માણસો નડે ને એવું કોઈ નડતું નથી. એટલે જ પ્રેમથી બધા શ્રાદ્ધ બનાવજો અને કાકવાસ નાખજો અને સહપરિવાર ભેગા મળી અને ખીર અને દૂધના વાટક્યા પીજો. તમે સૌ પરિવાર સાથે મળીને જમશો ને તો પિતૃ આપોઆપ પ્રસન્ન થઈ જશે અને તમારું શ્રાદ્ધ માની લેશે.